ઓકે એમ આપો અમે માગી દઈશું પછી અમારો જ્યારે વારો થશે આપવાનો તારા અમે આપી દઈશું ગુરુજી જે કહેશે આપીશું અહીંયા આગળ જાહેરાત તમે જ્યાં જાઓ ત્યાં જાહેરાત કરજો કે જેને વડીલ ના રાખતા હોય અમારે ત્યાં મૂકી જાય અમે રાખીશું ફ્રેન્ડ ગુરુજન પાસે આવીએ ત્યારે ખબર પડે કે કશું આયોજનની જરૂર નથી ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત ચોખ્ખો નથી કોઈ ચિઠ્ઠી નહીં સબરથી નહીં પૈસા માગવાના કંઈ નહીં અને એ તમારે જુઓ કેટલા માણસ જમે છે રોજ જે આરામથી જમે ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે એક વિશાળ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને આયોજન થકી લાલ બાપુની પૂજા અર્ચના કરવામાં આવી હતી। જે કોઈ પણ ભક્તોએ લાલ બાપુને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતા હોય આ તમામ લોકો માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કે એક સાથે 1100 લોકો એ પૂજા અર્ચના કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવી હતી અને સાથે ઉપલેટા તાલુકાની આસપાસના આવેલા 115 જેટલા ગામો એ તમારા બંધ પણ કરી અને વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આયોજનની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના અનેક મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। આ તમામની વચ્ચે મુખ્યમંત્રીનું એક સૂચક નિવેદન પણ સામે આવ્યું અને સૂચક નિવેદન એ હતું કે જે છેલ્લા કેટલાક સમયથી સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ અને વિખવાદની વચ્ચે સમાધાનની ચર્ચા થાય આ પ્રકારનું સૂચક એક નિવેદન છે તે પણ સામે આવ્યું છે। મુખ્યમંત્રીનું સૂચક નિવેદન એ હતું કે તમે જે કંઈ પણ માંગો છો તે તમે અહીંયા આવીને માંગો છો અમારો પણ હક છે અમે પણ અહીંથી માંગીને જઈએ છીએ જ્યારે બાપુ માંગશે ત્યારે અમે બાપુને સામેથી આપી દેશું અને બાપુ જે માંગશે તે અમે આપશું। આ સૂચક નિવેદન આવતાની સાથે જ હવે ક્યાંક સંકેતો પણ મળી રહ્યા છે કે સંકલન સમિતિ અને રાજ્ય સરકારની વચ્ચે જે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદ એ હતો કે સંકલન સમિતિની કેટલીક માંગો કે જે માંગ પૂરી નહોતી થઈ અને તેને લઈને વિવાદ અને વિખવાદ ચાલ્યો હતો તે હવે પૂર્ણતાના આરે પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે પૂર્ણતાના આરેની વાત કરી રહ્યા છીએ કે મુખ્યમંત્રીના આ સૂચક નિવેદનની સાથે જ ગઈકાલે એટલે કે જ્યારે આયોજન થઈ રહ્યું હતું ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ત્યારે મુખ્યમંત્રીની સાથે સાથે એ જગ્યા ઉપર સંકલન સમિતિ પણ ઉપસ્થિત હતી અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજમાંથી આવતા ધારાસભ્યો અને નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં મુખ્યમંત્રીનું આ નિવેદન આવતાની સાથે જ હવે આખા આ મામલાની અંદર સમાધાનના સંકેતો પણ છે। શું કંઈ કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને કેવી રીતે સૂચક નિવેદન એમને આપ્યું સાંભળી લો પહેલા એ પણ ઓકે એમ આપો અમે માગી દઈશું પછી અમારો જ્યારે વારો થશે આપવાનો તારા અમે આપી દઈશું ગુરુજી જે કહેશે આપીશું ત્યાં તો આપણી સંસ્કૃતિ છે ગુરુ શિષ્યની સંસ્કૃતિ છે આપણા ત્યાં કહેવત છે કે ભાઈ ગુરુ વગર તમારે ઉપર ભગવાન સુધી પહોંચાય એવું નથી એટલે જેટલું ગુરુના ચરણોમાં રહીએ એટલા આપણે આગળ વધીએ આપણી આ પરંપરા આપણી સંસ્કૃતિ અહીંયા આવીએ એટલે એક અલગ જ પહેલા જન છે આ આપણી રાજશક્તિ છે એક સેવા માટેનું માધ્યમ છે પણ હવે એમાં થઈ ગયું છે એવું કે ભાઈ ગાડીઓ બાડીઓ જુઓ એટલે એમ લાગે કે આ તો જો તાકથી ફરે છે પણ સેવાનું માધ્યમ છે સારી સેવા થઈ શકે એવું છે જેને હોય જે અહીંયા આગળ જાહેરાત તમે જ્યાં જાઓ ત્યાં જાહેરાત કરજો કે જેને વડીલ ના રાખતા હોય અમારે ત્યાં મૂકી જાય અમે રાખીશું ફ્રેન્ડ બોલો કેવી સેવા બધું પહેલેથી ગોઠવણ કરવાનું ગુરુજન પાસે આવીએ ત્યારે ખબર પડે કે કશું આયોજનની જરૂર નથી ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત ચોખ્ખો અહીંયા મને અત્યારે કહેતા હતા કે નથી કોઈ ચિઠ્ઠી નહીં સબરથી નહીં પૈસા માગવાના કંઈ નહીં અને એ તમારે જુઓ કેટલા માણસ જમે છે રોજ જે આરામથી જમે। તો આખી આ ઘટના બાદ ગધેથડ આશ્રમના મહંત લાલ બાપુ દ્વારા એ પણ જણાવ્યું હતું કે હંમેશા રાજકારણની અંદર રૂપિયા કરતાં સંસ્કારનું પણ મહત્વ વધારે હોય છે
ગુજરાતને કદાચ પહેલા એવા મુખ્યમંત્રી મળ્યા છે કે જે સંસ્કારો માટે ખૂબ તેમને મહત્વ આપે છે. આ વાત તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને કરી હતી કે જેને લઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકો પણ તાળીઓનો ગળગળાટ વગાડી રહ્યા હતા. જો કે આખા આ કાર્યક્રમની અંદર જો વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક દિગ્ગજ નેતાઓની ત્યાં ઉપસ્થિતિ હતી અને તમામની ઉપસ્થિતિની વચ્ચે સંકલન સમિતિના આગેવાનોની પણ ઉપસ્થિતિ હતી. આ ઉપસ્થિતિની વચ્ચે જો વાત કરવામાં આવે તો સંસ્કારનું સિંચન આધ્યાત્મિકમાંથી થાય છે અને આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતોને પણ યાદ કરાવી છે. જો કે આખા આ કાર્યક્રમની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રીવાબા જાડેજા અને ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગુહાણે અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિંમતસિંહ પણ જે છે તે ત્યાં જોવા મળ્યા હતા. જો કે આખી આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર એટલે કે મોટી સંખ્યાની અંદર ત્યાં ભક્તો પણ હાજર હતા અને આ ભક્તોની હાજરીની અંદર જે આખું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનને લોક મુખ્ય ચર્ચાનો વિષય એટલા માટે બન્યો હતો કે આ આયોજનની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત રહેવાના હતા અને સાથે સાથે સંકલન સમિતિ પણ ત્યાં ઉપસ્થિત રહેવાની હતી. જો કે ચર્ચાઓ બહુ લાંબી નથી થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મુખ્યમંત્રીનું એ સૂચક નિવેદન સામે આવ્યું હતું અને એ સૂચક નિવેદન થકી હવે આખી આ ઘટનામાં સમાધાનના એંધાણ જે છે તે ખૂબ નજીક આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે. અને મહત્વની વાત અને મહત્વની સૂચક નિવેદન મુખ્યમંત્રી આપતાની સાથે ચર્ચાઓ ફરી એ વહેતી થઈ છે કે ક્ષત્રિય સમાજ અને ફરી એકવાર સરકાર વચ્ચે જે અણબનાવ હતો, જે વિવાદ અને વિવાદ ચાલી રહ્યો હતો તેનો અંત આવી ચૂક્યો છે અને સમાધાન એ ગધેથડ આશ્રમ ખાતે થયું છે અને લાલબાપુની હાજરીની અંદર આ સમાધાન થયું હોવાની વાત જે છે તે વહેતી થઈ છે. કેમ કે મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદન થકી હવે આખો આ મામલો થાળે પડ્યો છે. આપનું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સૂચક નિવેદનને લઈને અને આખા આ આયોજન અને કાર્યક્રમને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.